10 દિવસથી અત્યારે ફિલ્ડ કરું છું. હા બધા ખેડૂતના રિસ્પોન્સ એવો છે કે બીજા બધી વેરાયટી કરતા હા પુષ્પા વેરાયટી બહુ સારી છે. બરોબર અને છે. આવતા વર્ષે જનરલી અમારા એરિયાની અંદર હા પૂરેપૂરું વાવેતર બહોળા પ્રમાણમાં ફૂલે પુષ્પનું વાવેતર થાય. બરોબર. નમસ્કાર ખેડૂત મિત્ર, આજે આપણે આવી ગયા છીએ કોટડા ગામની અંદર. તો અહીંયા પ્રગતિ ખેડૂત છે, એણે અહીંયા ફૂલે પુષ્પા તુવેરનું વાવેતર કરેલું છે, તમે જોઈ શકો. તો આપણે સૌપ્રથમ ખેડૂત પાસે અભિપ્રાય લેશું. તો સૌપ્રથમ તમારું નામ આપજો ને. વિપુલભાઈ સવજીભાઈ રાદડિયા, અને ગામ? નાના કોટડા, તાલુકો જિલ્લો? તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. બરોબર છે. અને આ કઈ તુવેર છે? ફૂલે પુષ્પા છે. અને કેટલા વીઘાનું વાવેતર કરેલું છે? પોણા 12 વીઘાનું વાવેતર છે. બરોબર છે. અને બીજું કે તમે આ તુવેર લાવ્યા હતા ક્યાંથી? અમે અમારા ગામમાં એગ્રો છે, એની પાસે જ લીધું છે. હા, એગ્રોનું નામ? યમુના એગ્રો. તો આપણે ખેડૂત મિત્રો યમુના એગ્રોના માલિક છે, તો આપણે એને જ પૂછીએ કે તમારો એગ્રો કઈ જગ્યાએ આવેલો છે. સૌપ્રથમ તમારું નામ આપજો. નામ મારું સેન્જલિયા નેમિસ ભાઈ, ગામ નાના કોટડા. બરોબર છે. દુકાનનું નામ યમુના એગ્રો સેન્ટર, ઉમરાળાના રસ્તે. બરોબર છે. તમારો મોબાઈલ નંબર આપજો, જેથી કરીને કોઈ ખેડૂતને આ વિસ્તારમાં હોય ને કોઈ પણ ફૂલે સીટનું ઓરિજિનલ બિયારણ જોતું હોય તો પણ મળી જાય. મોબાઈલ નંબર મારા છે 63 53 72 21 41. બરોબર છે. અને બીજું કે આ તુવેર તમે અત્યારે વાવી છે, બરોબર, આજુબાજુમાં ઘણી અન્ય વેરાયટીઓ પણ હોય, એની કમ્પેરિઝનમાં કેવું રહેશે? અમને એના કરતાં બિયારણ બહુ સારું લાગ્યું છે. અને બરોબર, અમને થોડુંક ઉત્તમ લાગ્યું. બરોબર છે. એટલે એની કરતાં મતલબ ઉત્પાદનમાં સારું રહેશે. હા, તો જનરલી ખેડૂતો મને ત્યાં કોઈ તુવેર જોવા આવે છે કે કોઈ એના ખેડૂતો તમને કઈ સજેશન આપતા હોય કે? હા, અમુક જોવા આવે છે, એમ કહે છે કે ના બહુ ફાલ છે, બહુ સારું. બરોબર છે. બિયારણ છે. તો ખેડૂત મિત્રો અત્યારની પરિસ્થિતિમાં તમે જોઈ શકો. તો આ તમે શેની અંદર વાવેતર કરેલું હતું? માંડવીમાં. મગફળીના પાળા વાવી હતી? નહીં, મગફળી ઓળ જ મૂકેલી હતી. 4 ઓવર મગફળી ની અને એક ઓળાની મૂકી દીધી. એમાં આપણે પુષ્પા તુવેરનું સોંપી હતી. બરોબર છે. બરોબર છે. અને બીજું કે આપણે નેમિશભાઈને પૂછવી કે તમારા એગ્રોથી તો તમે આ પુષ્પા ઘણા ખેડૂતને આપી હોય, બરોબર છે, તો બધા ખેડૂતના રિસ્પોન્સ કેવા છે? બધા ખેડૂતના પહેલા તો છે ને ભાઈ ગોવિંદભાઈ, જ્યારે સિઝનની શરૂઆત થઈ ત્યારે ઘણું કસ્ટમરના ફોન આવતા હતા કે ભાઈ આ થાય કેવી. બરોબર છે. કે બીજા કોઈ પણ અમુક વેરાયટી એવી હોય પણ એની અંદર ઘણા ખરા સક્સેસ નથી ગયા. બરોબર છે. મારા વિશ્વાસ ઉપર લઈ જાઓ. બરોબર છે. કાંઈ થાય તો તમ તાર હું બેઠો છું. અત્યારે જે કઈ પણ હું છેલ્લા 10 દિવસથી અત્યારે ફિલ્ડ કરું છું, બધા ખેડૂતના રિસ્પોન્સ એવો છે કે બીજા બધી વેરાયટી કરતા પુષ્પા વેરાયટી બહુ સારી છે. બરોબર. આવતા વર્ષે જનરલી અમારા એરિયાની અંદર પૂરેપૂરું વાવેતર બહોળા પ્રમાણમાં ફૂલે પુષ્પનું વાવેતર થાય. અત્યારે આજુ જે શું કહેવાય સાવજ ને બધી અલગ જે વેરાયટી વાવી છે, એ બધા લોકો એમ કહે છે કે અમારે આવતા વર્ષે પુષ્પા. બરોબર છે, વાવું છે. એટલે મતલબ બીજી અન્ય વેરાયટી કંપનીમાં સારી છે. બરોબર છે. તો ખેડૂત મિત્રો આપણે જો હું તમને છે ને એક છોડવો નથી બતાવતો, હાલે અને તમને લાગત બતાવું, જેથી કરીને તમે એક નક્કી કરી શકશો આનું ઉત્પાદન કેવું આવશે. કારણ કે જો એક છોડવો કે સારી જગ્યાએથી કે એવું આપણે બતાવવું નથી, જે વાસ્તવિકતા છે એ પણ તમે આમાં જોઈ શકો છો. તો આપણે વિસાવદર તાલુકાના નાના કોટડા ગામની અંદર આજે હતા, તો કીધું આપણે અહીંયા એક વિડીયો બનાવી અને ખેડૂત મિત્રને બતાવીએ કે આ વિસ્તારની અંદર તુવેરનું પરફોર્મન્સ કેવું છે. તો તમે જોઈ શકો આ ટાઈપનું અત્યારે પરફોર્મન્સ છે. તો બસ આજે આટલું. નમસ્કાર. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.